અમારા રાષ્ટ્રીય નેતા મહાકુંભમાં ના જઈ હિન્દુ લાગણી દુભાવી એટલે પક્ષ પલટો કર્યો હોવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા પૂર્વ કોંગ્રેસ કાર્યકરે સૂર વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વરમાં કોંગ્રેસના 50 કાર્યકરો પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં કર્યા ભાજપના પ્રવેશ હતા. મા શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયેલા સક્રિય કાર્યરત સંમેલનમાં કાર્યકરો પાર્ટીના નેતા દ્વારા સક્રિય રહી પક્ષને મજબૂત કરવા હાલત કરી હતી. અંકલેશ્વરમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. મા શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયેલા સક્રિય કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસના 50થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી, જેમાં તેમણે કાર્યકરો જનસંઘની લઈને ભાજપ સુધીની વિકાસ યાત્રાની માહિતી આપી હતી. ભાજપ દ્વારા ગુજરાતની તમામ 182 વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા હાજર રહ્યા હતા. અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત જિલ્લા ભાજપના આગેવાનો અને સક્રિય કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી. નવા જોડાયેલા કાર્યકરો અને ભાજપના આગેવાનોએ ખેસ પહેરાવી તે પક્ષને આવકાર્યો હતો, તો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા કોંગ્રેસ કાર્યકરોમાં પ્રતિક કશ્યાપે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા હિન્દુ વિરોધ થઈ રહી છે. તાજેતરમાં તેમના દ્વારા વકફ બોર્ડના મુદ્દે વિરોધ નોંધાવ્યો છે, તો હિન્દુ આસ્થાના પર્વ એવા મહાકુંભમાં પણ કોંગ્રેસ અમારા નેતાના જ જઈ અમારી આસ્થા ડૂબાડી છે. તેમણે હિન્દુ વિરોધ વલણ અને વિચારધારાને લઈ અમારે પક્ષ છોડી ભાજપમાં જોડાવું પડ્યું છે. રંજનબેન ખાસ અંકલેશ્વર આવ્યો છે સંમેલનમાં અને કેટલા કોંગ્રેસ કાર્યકરોએ કસરત ધારણ કર્યું છે, શું કહેશો? દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દેશનું નેતૃત્વ સંભાળ્યું છે. 6 એપ્રિલ 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી અને 1951થી જનસંઘથી લઈ અને 2025 સુધી જનસંઘ એટલે દીવો અને ત્યાર પછી કમળ એટલે એ યાત્રા અમારા અંકલેશ્વર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય એમને એક માર્ગદર્શન અને વાત કહેવા માટે આજે હું અંકલેશ્વરમાં આવી છું કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એ દરેક કાર્યકર્તાને જાણવો જોઈએ અને સક્રિય સભ્ય અમારા એવા છે કે જે બૂથ સુધી પહોંચીને મતદાર સુધી પહોંચીને સરકારની યોજનાનો લાભ આપવાનું કામ આ સક્રિય સભ્ય કરતા હોય છે. આજે અંકલેશ્વર મુકામે ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં સક્રિય સભ્ય પણ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે કોંગ્રેસના ઘણા કાર્યકર્તા જે આદરણીય મોદીજીનું કામ જોઈને તેમને પણ એવું થયું કે અમારે પણ આવનારા દિવસોમાં અમારા વિસ્તારમાં વિકાસનું કામ કરવું છે અને એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે. એ ભાવ સાથે તેઓનું પણ આજે અમે ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું છે. પૂર્વ મંત્રીશ્રી અને લોકપ્રિય આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ ઈશ્વરભાઈ, ભરૂચ જિલ્લાના આદરણીય પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી અને ખૂબ મોટી સંખ્યામાં સૌ ચૂંટાયેલા અને સંગઠનની ટીમ આજે ઉપસ્થિત હતી. સૌને હું સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. આજરોજ અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારની અંદર સક્રિય સદસ્યતાનું સંમેલન રાખવામાં આવ્યું હતું. આ મોટી સંખ્યામાં સદસ્યતા આવ્યા હતા. સાથે સાથે વડોદરાના માજી સાંસદ આદરણીય બેન શ્રી રંજનબેન ભટ્ટ એ અહીંયા આજે મિટિંગ લેવામાં આવ્યા હતા અને સાથે સાથે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી તેમજ સમગ્ર વિસ્તારમાંથી આજરોજ અહીંયા જે સક્રિય સભ્યોના સંમેલનમાં જે હાજર રહ્યા એ તમામનો આભાર માનું છું. અને આમ જોઈએ ગઈકાલે જ 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી અને ગઈકાલે જ ઉજવણી કરવામાં આવી છે. એ અનુસંધાનમાં 8, 9 અને 10
આ 3 દિવસની અંદર સમગ્ર 182 વિધાનસભા સીટની અંદર આ સક્રિય સદસ્યતાના સંમેલનો કરવામાં આવી રહ્યા, ત્યારે એ અંતર્ગત આજે અંકલેશ્વર ખાતે પણ આ સંમેલન પૂર્ણ થયું છે. કેટલાક કોંગ્રેસી અને એ લોકોએ કેસરિયા આજ રોજ આ અમારા સંમેલનની અંદર લગભગ 50 થી પણ વધારે કાર્યકર્તા ભાઈઓ એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને જ્યારે આવ્યા, ત્યારે એ તમામ મિત્રોને પણ હું સ્વાગત કરું છું. તમામ મિત્રો હરી મળીને ભારતીય જનતા પાર્ટીની સાથે જે પ્રકારે મોદી સાહેબ સમગ્ર દેશની ચિંતા કરીને, જે પ્રકારે નાનામાં નાના વ્યક્તિનું પણ ચિંતા કરીને જે પ્રકારે કામગીરી કરે, ત્યારે એમાં એ તમામ મિત્રો સહભાગી થાય અને આવનારા દિવસની અંદર છેવાડાના વ્યક્તિઓનો વિકાસ થાય એ પ્રકારનું કામગીરી થઈ રહી છે. આજરોજ સૌ સાથી મિત્રો, અમારા શહેર કોંગ્રેસના આગેવાનો તથા યુવા કોંગ્રેસના આગેવાનો, તાલુકાના આગેવાનો અને જિલ્લાના આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાઈને અને 154 હાસોદ અંકલેશ્વર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આજે અંકલેશ્વર શહેરના યુવા કોંગ્રેસના આગેવાનો તથા તાલુકા કોંગ્રેસના આગેવાનો, જિલ્લા કોંગ્રેસના આગેવાનો સૌ સાથે મળી શ્રી ઈશ્વરભાઈ પટેલને બાહેધરી આપી છે કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના ખભેથી ખભે મળાવીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરશું અને જ્યાં પણ મદદ થશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની મદદ કરતા રહીશું અને સૌ આવનારા દિવસોમાં વધુ યુવાનો અને વધુ વડીલો જોડાય એવી બાહેધરી આપી છે. જય હિન્દ. કોંગ્રેસ પક્ષમાં એવા શું ઇસ્યુ ઉભા થયા જેને લઈને ભાજપને કેસરિયા? કોંગ્રેસની દિવસે ને દિવસે કોંગ્રેસની વિચારધારા હિન્દુ વિરોધી વિચારધારા થઈ રહી છે. હમણાં પણ વકફ બોર્ડનો જે મુદ્દો ચાલી રહ્યો છે એમાં પણ કોંગ્રેસે વિરોધ કર્યો છે અને જ્યારે આખા દેશનું પ્રયાગરાજનું જે આસ્થાનો વિષય હતો તેમાં પણ સૌ આખા દેશના નેતાઓ, બધી પાર્ટીના નેતાઓ ત્યાં આસ્થાની ડૂબકી લગાવી હતી, પરંતુ પહેલાના અમારા અધ્યક્ષ રાહુલ ગાંધી ત્યાં પણ નહીં પહોંચી શક્યા. માટે હિન્દુ યુવાનોની લાગણી પણ ઘણી દુભાઈ હતી. માટે પણ કોંગ્રેસ હંમેશા હિન્દુ વિરોધી વાર્તામાં પહેલા નંબરે રહી છે.